નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે તારીખ 17 જૂન 2024 અને વાર છે મિત્રો આજે સોમવાર હોવાના કારણે આપણે સમગ્ર અઠવાડિયાનું પ્રિવ્યૂ પણ કરવાના છે. સાથે આજે સોમવારની માર્કેટ કેવું રહ્યું છે તેના વિશે પણ ચર્ચા કરવાના છે અને અંતમાં આપણે આ વીકની પ્રિડિક્શન પણ દેવાના છીએ. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ દરરોજની જેમ એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ ખેડૂત મિત્રો, જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો 6000 થી 6300 વચ્ચે બોલાતા જોવા મળવાની મોટી સંભાવના છે અને આશ્ચર્યચકિત ન થવું કે 1 થી 2 સેન્ટરો એવા છે જે જીરુના ભાવ 6500 પ્લસ બોલાઈ શકે છે, પરંતુ એ માત્ર 1 થી 2 ખેડૂતોને મળતા જોવા મળી શકે છે. હવે ખેડૂત મિત્રો, વાયદા બજાર તરફ જવાનું છે. એમાં પણ સૌપ્રથમ આપણે જીરુ વાયદા બજાર તરફ જઈએ તો 28800 મિત્રો અત્યારે ચાલી રહ્યો છે. 11:30 આ વાયદા બજાર ખોલવાનો છે અને ત્યારે આશા છે કે 29000 પ્લસથી ખોલવાની મોટી સંભાવના છે અને ત્યારબાદ એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર 29000 અથવા તો 28500 સુધી બોલાતો જોવા મળશે. આજે વાયદા બજાર 30000 જાય કોઈ પણ મોટી સંભાવના દેખાતી નથી. હવે ખેડૂત મિત્રો, જીરુના જે માર્કેટ પ્રાઇસ સમરી છે એ જોઈ લઈએ તો એવરેજ ભાવ 26500 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે. સૌથી ઓછા ભાવ 20500 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 30700 રૂપિયા ચાલી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, જીરુ બજારની વાત કરીએ તો જીરુ બજારના એવરેજ ભાવ મિત્રો ખાસ કરીને 4500થી લઈને 5500 મોટાભાગના ખેડૂતોને મળી રહ્યા છે અને સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 3500 રૂપિયા શનિવારે બોલાતા જોવા મળ્યા હતા. એટલે કે ભાવમાં મિત્રો સતત ઘટાડો ચાલી રહ્યો છે. હવે મિત્રો, આપણી શું પ્રેડિક્શન છે આ અઠવાડિયામાં તે જાણી લઈએ. તો મિત્રો, આ અઠવાડિયામાં 1 થી 2 દિવસ એવા છે જે જીરુના ભાવની વાત કરીએ તો 6500 અથવા તો 6500 પ્લસ બોલાતા જોવા મળશે, પરંતુ એ અમુક સેન્ટરોમાં જોવા મળશે. ત્યારબાદ મિત્રો, આપણી બીજી પ્રેડિક્શન છે કે આ જ અઠવાડિયામાં જીરુ વાયદા બજાર એક દિવસ 30000ને ક્રોસ કરશે અને આખા દિવસ 30000 પ્લસ પણ રહેવાનું છે. અને મિત્રો, ત્રીજી પ્રેડિક્શન છે જીરુ બજાર આ અઠવાડિયા દરમિયાન સ્થિર અને સારું જોવા મળી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ.